મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। વિસનગર તાલુકાના એક બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું। હાલ બાળકને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યું છે, જ્યાં સારવારને પગલે તેની સ્થિતિમાં સુધારો નોંધાયો છે। સાબરકાંઠા જિલ્લાના અન્ય 2 શંકાસ્પદ બાળકોના સેમ્પલ પણ તપાસ અર્થે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ અને હોસ્પિટલના બાળ વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કાચા અને લીંપણવાળા ઘરોની તિરાડોમાં રહેતી સેન્ડ ફ્લાય એટલે કે ઝીણી માખી કરડવાથી આ વાયરસ ખાસ કરીને બાળકોમાં ફેલાય છે। તીવ્ર તાવ, ઠંડી, આંચકી અને ઉલટી જેવા લક્ષણો દેખાય છે તો તુરંત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અને ઘરની આસપાસમાં સખત સાફ સફાઈ રાખવા માટે તબીબો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ PICUમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે। તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને GBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે, એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય। ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે। સેન્ટ ફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે। એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે। એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી।